નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે હું તમને એક એવી જગ્યાએ લઈ જવા માંગુ છું જ્યાં ઇતિહાસ અને આસ્થાનો અદ્ભુત સંગમ થાય છે. આપણે અત્યારે ઊભા છીએ એક એવા જંગલના ખોળે, જ્યાં પક્ષીઓનો કલરવ છે અને કુદરતી શાંતિ છે. ભલે તડકો થોડો વધારે છે, પણ આ પવિત્ર હવાની લહેરખી એ બધો થાક ઉતારી દે તેવી છે. આ ભૂમિ સામાન્ય નથી, આ એ ભૂમિ છે જેનો સંબંધ સીધો મહાભારત કાળ સાથે જોડાયેલો છે. પૌરાણિક મહત્વ: ભીમ અને હનુમાનજીનું મિલન. મહાભારતની કથામાં આપણે સાંભળ્યું છે કે જ્યારે પાંડવો વનવાસમાં હતા, ત્યારે ભીમનો ભેટો હનુમાનજી સાથે થયો હતો. અહીં આ જગ્યાએ જ હનુમાનજીએ ભીમનું અભિમાન ઉતાર્યું હતું અને પછી પોતાના અસલી સ્વરૂપના દર્શન કરાવીને ભીમને આશીર્વાદ આપ્યા હતા. લોકવાયકા મુજબ, હનુમાનજીએ પ્રસન્ન થઈને ભીમને અહીં પરચો ચમત્કાર આપ્યો હતો. પરંતુ જ્યારે અમે અહીં આવ્યા અને ઊંડા ઉતર્યા, ત્યારે ખબર પડી કે અહીં માત્ર એક નહીં, પણ બીજા 2 જીવંત પરચા પણ જોડાયેલા છે જે સાંભળીને તમારી શ્રદ્ધા બમણી થઈ જશે. પ્રથમ ચમત્કાર: શ્રદ્ધાની રક્ષા. તમે સામે જે ઊંચો ડુંગર જોઈ રહ્યા છો, તેની સાથે એક અદ્ભુત ઘટના જોડાયેલી છે. એક ભાઈ જ હતા, તે અચાનક ડુંગર પરથી નીચે પટકાયા. જોનારને એમ જ લાગે કે હવે બચવાની કોઈ આશા નથી. પરંતુ કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે. સાક્ષાત હનુમાનજીએ તેમને નીચે પડતા ઝીલી લીધા અને તેમનો જીવ બચાવ્યો. આ કોઈ કાલ્પનિક વાત નથી, પણ એ ભાઈના અતૂટ વિશ્વાસનું પરિણામ હતું. આ ઘટના પછી એ ભાઈએ પોતાનું આખું જીવન હનુમાનજીની સેવામાં સમર્પિત કરી દીધું. આજે પણ તેમની ભક્તિની સુવાસ અહીં અનુભવાય છે. બીજો ચમત્કાર: શ્રદ્ધા અને આસ્થા. બીજી વાત છે એક સામાન્ય રબારી ભાઈની. પહાડી વિસ્તારમાં પશુ ચરાવતા હોય ત્યારે જોખમ બહુ હોય છે. એકવાર એ રબારી ભાઈની ભેંસ આ ડુંગર પરથી નીચે ખાબકી અને ક્યાંય મળી નહીં. હારી થાકીને એ ભાઈએ દાદાને માની, હે હનુમાન દાદા, જો મારી ભેંસ સહીસલામત મળી જાય તો હું એક ડબ્બો તેલ ચઢાવીશ. મિત્રો, ચમત્કાર જુઓ. એ ભાઈ ભેંસ શોધતા જ્યારે બરાબર એ જગ્યાએ પહોંચ્યા જ્યાં હનુમાનજીની મૂર્તિ બિરાજમાન છે, ત્યારે તેમની ભેંસ ત્યાં જ આરામથી બેઠેલી મળી. ન તો તેને એક ખરોંચ આવી હતી, ન કોઈ ઈજા. આ છે દાદાનો પરચો. આવી તો કેટલીય વાતો આ પવિત્ર ભૂમિના કણેકણમાં છુપાયેલી છે. અહીંની શાંતિમાં એક અલગ ઉર્જા છે જે મનને ટાઢક આપે છે. ઇતિહાસ તો અહીં જીવે જ છે, પણ ભક્તોના અનુભવો આ જગ્યાને વધુ જીવંત બનાવે છે. હવે મારો તમને એક પ્રશ્ન છે. આટલી વિગતો સાંભળ્યા પછી, તમારામાંથી કેટલા લોકો આ ઐતિહાસિક અને પવિત્ર જગ્યાએ આવી ગયા છે? અથવા શું તમે આ વર્ણન પરથી ઓળખી શક્યા છો કે આ કઈ જગ્યા છે? જો તમને ખબર હોય તો કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અને જો ન આવ્યા હોવ તો જીવનમાં એકવાર આ પવિત્ર ભૂમિના દર્શન ચોક્કસ કરજો. બોલો હનુમાનજી મહારાજની જય.